3 વખત પીએચડી કરેલું છે, માટે 3 વખત ડોક્ટર પધારે તેમનું સ્વાગત કરશે ભાઈશ્રીના શુભ હસ્તકમલથી સાલ ઓઢાડશે। સાથે પ્રમુખશ્રી કેસી દવે સાહેબ પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરશે। અને આ એક વિશિષ્ટ સન્માન છે, એટલે હાથ જરા ઉપર જાય, વિશિષ્ટ શૈલીથી સન્માન કરવામાં આવે। ઉપર હાથ રાખીને બધા તાળીઓનો ગડગડાટ કરે। હર હર મહાદેવ હર। ખૂબ ખૂબ આભાર આપણા સભ્યશ્રીઓનો, મહેમાનશ્રીઓનો અને ભાઈશ્રીનો। જય જય પરશુરામ, જય જય પરશુરામ। લીંબડીના આ પરશુરામ ધામ માટે એક વાક્ય છે કે સંકલિત અને સંગઠિત બ્રહ્મ ઉર્જાનું કેન્દ્ર બિંદુ એટલે પરશુરામ ધામ લીંબડી। આ બ્રહ્મ ઉર્જા જે છે સમગ્ર વિશ્વની, એનું સંગઠિત થયેલું, સંકલિત થયેલું આ કેન્દ્ર બિંદુ એ પરશુરામ ધામ છે। તો એ વાક્યની અંદર એક એના ઉપરથી સરસ વાક્ય અત્યારે મગજમાં આવ્યું છે, વિચાર આવ્યો છે, એટલે એ રીતે હું મારા સંબોધનની શરૂઆત કરું તો સંકલિત બ્રહ્મ ઉર્જાનું કેન્દ્ર બિંદુ એટલે પરશુરામ ધામ લીંબડી અને સમગ્ર વિશ્વના બ્રહ્મ સમાજનું પૂજ્ય બિંદુ એટલે પરમ પૂજ્ય ભાઈશ્રી। આખા વિશ્વનો બ્રહ્મ સમાજ, આખી દુનિયાના ભૂદેવો એકી અવાજે નિર્વિવાદ રીતે સર્વાનુમતે જે વ્યક્તિત્વનું ગૌરવ લઈ શકે એવું પાવન પુનિત વ્યક્તિત્વ એટલે પરમ પૂજ્ય ભાઈ શ્રી જે અહીંયા ઉપસ્થિત છે। આદરણીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ, આદરણીય કિરીટસિંહ રાણા સાહેબ, આદરણીય રામભાઈ મોકરિયા સાહેબ અને મંચ ઉપર બિરાજમાન તમામ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મંચની સન્મુખ બિરાજમાન સૌ ભૂદેવો અને અન્ય જ્ઞાતિના આગેવાનો, બહુ વાતો થઈ છે। આપણે સૌ પૂજ્ય ભાઈશ્રીના આશીર્વચન અને એમનું પ્રવચન સાંભળવા માટે આતુર છીએ, એટલે વિશેષ વાત કરવાનો કોઈ ઉપક્રમ નથી। પણ પરશુરામ ધામમાં હું તમે બેઠા છીએ અને ભૂદેવો જ્યારે એકત્રિત થયા છે ત્યારે બ્રાહ્મણ એટલે શું સાહેબ? મારી મતિ બુદ્ધિ પ્રમાણે મેં જે વ્યાખ્યા બ્રાહ્મણની કરી છે હું વિનમ્રતાથી મારા સમાજ સામે રજૂ કરું તો કપાળમાં ભસ્મનું ત્રિપુંડ એટલે બ્રાહ્મણ અને યજ્ઞશાળાનું કુંડ એટલે બ્રાહ્મણ। કપાળમાં ભસ્મનું ત્રિપુંડ એટલે બ્રાહ્મણ, યજ્ઞશાળાનો કુંડ એટલે બ્રાહ્મણ, શિવને પ્રિય બીલી પત્ર એટલે બ્રાહ્મણ અને અત્ર તત્ર સર્વત્ર એટલે બ્રાહ્મણ। હોમ હવન અને જપ એટલે બ્રાહ્મણ, યજ્ઞ યાગ અને તપ એટલે બ્રાહ્મણ અને ભજન અને ભોજન ને ચાહનાર બ્રાહ્મણ। માત્ર ભોજન ને ચાહનાર નહીં સાહેબ, એની પ્રાયોરિટી ભજન છે, સેકન્ડરી ભોજન અને ભોજન ને ચાહનાર બ્રાહ્મણ અને જ્ઞાનની ગંગા વહાવનાર બ્રાહ્મણ। સાહેબ શ્રીમદ ભાગવત જે આ મહાગ્રંથ વિશ્વને મળ્યો છે અને ઈ જ્ઞાન ગંગા, ઈ જ્ઞાન યજ્ઞ ઈ બ્રાહ્મણોએ સદીઓથી વહાયો છે સાહેબ। આપણે પરમ પૂજ્ય ડોંગરે બાપાથી શરૂ કરી અને પરમ પૂજ્ય આપણા કૃષ્ણશંકર શાસ્ત્રી આપણા પૂજ્ય દાદાથી શરૂ કરી અને પરમ પૂજ્ય ભાઈશ્રી સુધી આપણે જઈએ તો સાહેબ જ્ઞાનની ગંગા વહાવનાર કોઈ જો મોટામાં મોટો સમાજ હોય આ વિશ્વનો તો એ આપણો બ્રહ્મ સમાજ છે।
ભજન અને ભોજન ને ચાહનાર બ્રાહ્મણ, જ્ઞાનની ગંગા વહાવનાર બ્રાહ્મણ, અડધું ઉઘાડું અંગ એટલે બ્રાહ્મણ, અને આઝાદીનો જંગ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણની કલ્પના કરો એટલે પાણીની અંદર કેડ હમાણા પાણીમાં ઉભો હોય, અડધું ઉઘાડું અંગ હોય, ઉપનયન જનોઈને ધારણ કરેલી હોય, અને રવિને, ભાણને, સૂર્યને એ અર્ઘ્ય આપતો હોય. સાહેબ ભૂદેવ એવો આપણને દેખાય તો અડધું ઉઘાડું અંગ એટલે બ્રાહ્મણ. પણ આઝાદીનો જંગ મંગલ પાંડેથી શરૂ કરી સાહેબ, અને તાત્યા ટોપે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. સાહેબ તમે અગણિત નામ લઈ શકો. એ બ્રહ્મ સમાજનું પ્રદાન છે આ દેશને મુક્ત કરવા માટે, આ દેશને આઝાદ કરવા માટે. એટલે અડધું ઉઘાડું અંગ એટલે બ્રાહ્મણ, અને આઝાદીનું જંગ એટલે બ્રાહ્મણ. અને સાહેબ સૌથી ઉજળું, જો મેં સૌથી ઊંચું શબ્દ નથી વાપર્યો સાહેબ, નહીતર હું વાપરી શકું. સર્વોચ્ચ કુળ બ્રાહ્મણ છે, 18 વર્ણમાં સર્વોચ્ચ બ્રાહ્મણ છે. પણ હું આત્મશ્લાઘા નહીં કરું, કારણ કે આત્મશ્લાઘા કરવી એ બ્રાહ્મણોના લોહીમાં નથી સાહેબ. આપણે આપણી જાતે આપણા વખાણ શું કરવાના હોય, દુનિયા વખાણ કરે. એટલે મેં ઉજળું શબ્દ વાપર્યો છે, સૌથી ઊંચું નહીં, સૌથી ઉજળું કુળ એટલે બ્રાહ્મણ, અને સંત પરંપરાનું મૂળ એટલે બ્રાહ્મણ સાહેબ. મહાત્મા તુલસીદાસજી થી શરૂ કરી, વિવેકાનંદ થી શરૂ કરી, મેં ફરી પાછા જે નામ લીધા પુણ્ય શ્લોક ડોંગરે બાપા થી શરૂ કરી, અને છેક પરમ પૂજ્ય ભાઈ શ્રી સુધી તમે આવો તો આ સંત પરંપરાનું ઉજળું કુળ જો આ ભારત વર્ષોને અને વિશ્વને આપ્યું હોય તો એ ભૂદેવોએ આપ્યું છે, એ બ્રહ્મ સમાજે આપ્યું છે સાહેબ. સંત પરંપરાનું કુળ એટલે બ્રાહ્મણ, વિનોબા ભાવેની શક્તિ એટલે બ્રાહ્મણ, અને રવિશંકર મહારાજની ભક્તિ એટલે બ્રાહ્મણ. અને એક પંક્તિ તો કદાચ કોઈને ગમે કે ન ગમે પણ સ્વીકારવી પડે સાહેબ. દુર્વાસા મુનિનો ક્રોધ એટલે બ્રાહ્મણ. પૂજ્ય ભાઈશ્રીના શ્રી વચનોમાંથી મેં એક સાંભળેલું વાક્ય હું અવારનવાર એમના નામોલ્લેખ સાથે દેશ અને પ્રદેશમાં બોલ્યા કરું છું. એ અત્યારે મને યાદ આવે. દુર્વાસા મુનિ જ્યારે યાદ આવે, ઋષિ દુર્વાસા યાદ આવે ત્યારે, ક્રોધ યાદ આવે ત્યારે પૂજ્ય ભાઈશ્રી એવું બોલ્યા છે. અને તમને ગમશે સાહેબ, મારે કેવું નહીં પડે કે તમે તાલી વગાડો. પૂજ્ય ભાઈશ્રીના આશીર્વચનમાંથી આ વાક્ય લીધું છે કે બ્રાહ્મણ ક્રોધી હોય, બ્રાહ્મણ કપટી ન હોય સાહેબ. બ્રાહ્મણ ક્રોધી હોઈ શકે, એ તો મહાદેવનો ઉપાસક છે સાહેબ. બ્રાહ્મણ ક્રોધી હોય પણ બ્રાહ્મણ કપટી ન હોય. એની અંદર મેં વિનમ્રતાથી એક વાક્ય મારું ઉમેર્યું વિવેક સાથે કે બ્રાહ્મણ ગરીબ હોય પણ બ્રાહ્મણ ગદ્દાર ન હોય સાહેબ. બ્રાહ્મણ ગરીબ હોઈ શકે, હા ઈ કબૂલ, કારણ કે સરસ્વતી ને લક્ષ્મી ને પાછું બહુ મેળ નહીં, તો કદાચ ગરીબ હોઈ શકે પણ ઈ ગદ્દાર નો હોય સાહેબ. બ્રાહ્મણ ક્રોધી હોઈ શકે, બ્રાહ્મણ કપટી ન હોય, બ્રાહ્મણ ગરીબ હોઈ શકે પણ બ્રાહ્મણ ગદ્દાર ન હોય. એટલે દુર્વાસા મુનિનો ક્રોધ એટલે બ્રાહ્મણ, અને શ્લોક અને મંત્રનો ધોધ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરતો હોય, બ્રાહ્મણ શ્લોક બોલતો હોય, અને બીજા કોઈ બોલતા હોય, એની અંદર દેખીતો તફાવત જોવા મળે સાહેબ. આમ ધોધ વરસતો હોય, અસ્ખલિત પ્રવાહ વહેતો હોય ભૂદેવ ના મુખેથી. અને પરશુરામ ધામમાં બેઠા છીએ એટલે અંતિમ બંધ એવો છે. આ કવિતા તો લાંબી છે, બસ ભાઈ કવિતા તો લાંબી છે પણ અંતિમ બંધ એનો એવો છે. પરશુરામ ધામમાં બેઠા છીએ ત્યારે કે આશીર્વાદ આપવાનું નામ એટલે બ્રાહ્મણ, અને રામના રામ પરશુરામ એટલે બ્રાહ્મણ. રામ પણ જેને ભગવાન રામ ખુદ અખિલ બ્રહ્માંડના અધિપતિ પણ સવિનય જેમને પ્રણામ કરે, રામના પણ રામ પરશુરામ એટલે બ્રાહ્મણ. એવા પરશુરામ ધામની અંદર આજે પરમ પૂજ્ય ભાઈ શ્રી પધાર્યા, અનુગ્રહ કરી, અને આવા સોનાની સાંકળથી લઈ આવીએ તો પણ ના આવે, એકદમ વિનમ્રતાથી. કિરીટસિંહ રાણા સાહેબ એમ કે હું યજમાન છું, મહેમાન નથી. ત્રિવેદી સાહેબ એમ કે હું અહીંયા મારા હોદ્દાઓને ભૂલીને આવ્યો છું, હું બ્રહ્મ સમાજના આંગણે આવ્યો છું. રામભાઈ મુકરિયા એમ કે હું આપણી જ્ઞાતિનો એક જ્ઞાતિજન બનીને આવ્યો છું. એવી રીતે આ તમામ મોંઘેરા મહેમાનો અહીંયા પધાર્યા છે. અને આ મારા સન્માનનું જો કે એવું છે કે મને ખબર નહોતી, પણ આ બધું
અમેરિકા હતો ત્યારે આ લોકોએ ગોઠવ્યું. થોડી સરપ્રાઈઝ હતી, નહીતર હું આ ભાઈશ્રીની બાજુમાં આ રીતે ફોટો ન રાખવા દેજો, મને પહેલેથી ખબર હોત તો. પણ હવે જે થયું તે. પણ ભાઈશ્રી, એક વાત હું બહુ દિલથી કહેવા માંગુ છું કે આ કેસી દવે સાહેબ આ તન મન અને ધનથી આ ધામને સમર્પિત વ્યક્તિત્વ એટલે કેસી દવે છે. અને કેસી દવે સાહેબને વિનંતી કરું કે હવે તમે ઉપર આવો અને આ લાલ ગુલાબનો હાર છે એ ભાઈશ્રી તમને પહેરાવે અને આપણે બધા ઊભા થઈ અને કેસી દવેને વધાવીએ. આ માણસ પોલીસ ખાતાનો માણસ, એને સાહેબ પોલીસ ખાતું એટલે ભાષાએ રફ, કોઈને મનાવતા આવડે નહીં. પણ આ માણસ કોઈ પણ જાતના પદના મોહ વગર, કોઈ પણ જાતના સન્માનના મોહ વગર રાત દિવસ, એમના પત્નીની તબિયત નાદુરસ્ત હોવા છતાં આ માણસ રાત દિવસ આ પરશુરામ ધામને સમર્પિત છે. ઉપર આવો સાહેબ, સન્માન સ્વીકારો, બધા સ્ટેન્ડિંગ ઓવેશનથી તમને વધાવે. અને પછી હું મારી વાત નાનકડી 2 મિનિટની કહીને પછી મારા વક્તવ્યને વિરામ આપું, પછી આપણે ભાઈશ્રીને સાંભળીએ. જોરદાર તાલીઓથી વધાવવા જેવો જણ એટલે કેસી દવે સાહેબ. હા, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ઉભા રહીજો દવે સાહેબ. જય પરશુરામ, હર હર મહાદેવ. હર હર મહાદેવનો નાદ એટલે બ્રાહ્મણ અને શાસ્ત્ર અને શસ્ત્રનો સંવાદ એટલે બ્રાહ્મણ સાહેબ. હર હર મહાદેવ. બ્રાહ્મણ જે પાંડિત્યથી, જે વિદ્વતાથી હાથમાં શાસ્ત્રને પકડી શકે અને એવી જ નિપુણતાથી બ્રાહ્મણ શસ્ત્ર પણ પકડી શકે સાહેબ. એટલે શાસ્ત્ર અને શસ્ત્રનો સંવાદ એટલે બ્રાહ્મણ. આ કેસી દવે સાહેબ આવા નિર્માની માણસ, ભલે આમ મેં કીધું એમ દાન લેવામાં પોલીસ ખાતું દેખાય, પણ બહુ પ્રેમથી લઈ શકે, લોકો પ્રેમથી આપે. અને મેં કહ્યું એમ આ સંસ્થાને સમર્પિત આ માણસ એટલે મેં એમનું સન્માન કરાવ્યું, બરાબર કરાવ્યું છે ને મિત્રો? તો એક વખત તાલીઓથી વધાવી આપણે દવે સાહેબ. અને મારા સન્માનની મને ખબર નહોતી, જો કે લીંબડીમાં સન્માન થાય નહીં મને ગમે બહુ, કારણ કે હમણાં જ સાહેબે કહ્યું ને કે આ કાશી, છોટી કાશી હતું લીંબડી, અને તમામ કોમ, તમામ જ્ઞાતિની બોર્ડિંગ લીંબડીમાં, જૈનોની 2 બોર્ડિંગ, સ્થાનકવાસીની જુદી, દીરાવાસીની જુદી, બ્રાહ્મણોની જુદી, ક્ષત્રિય સમાજની જુદી. અને ભાઈશ્રી મને જણાવતા આનંદ, લીંબડી વિશે જો કે કલાકો બોલી શકાય, પણ હું 2 મિનિટ ખાલી લઉં તો શંકરાચાર્યની પદવી પરમ પૂજ્ય જગદીશ સ્વામીને મળીને વિનમ્રતાથી અસ્વીકાર કર્યો એવું પવિત્ર વ્યક્તિત્વ એ આ લીંબડીની દેન સાહેબ. સ્વામી વિવેકાનંદ અહીંયા લીંબડીની અંદર પધારી ગયા છે, અને સરદારસિંહ રાણાનું લીંબડી કેમ ભૂલી શકાય સરદારસિંહ રાણાને. એટલે આ લીંબડી તો અદ્ભુત નગરી અને શિક્ષાની નગરી, ભાઈએ બહુ સાચું કહ્યું. એટલે મને અહીંયા સન્માન સ્વીકારવાનો આનંદ એટલા માટે થાય કે લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં હું ભણ્યો છું. લીંબડી આ ભાસ્કર મારા ભેગો હતો, મારા મોટા ભાઈ બિપિનભાઈ. અને બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં જો ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય તો એવા એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય જગદીશ ત્રિવેદીને મળ્યું છે. એટલે હમણાં લીંબડી કેળવણી મંડળ વાળા આવ્યા, પ્રકાશભાઈ સોની ને બધા મારા ઘરે આવ્યા અને મને કે આપણે 3.5 કરોડ રૂપિયાની જરૂર છે, અને લીંબડી, પાણસીણા અને સિયાણી આ 3 ગામનો આપણે શૈક્ષણિક વિકાસ કરવો છે, ઇમારતો બનાવી છે. અને રાણા સાહેબને નહીં ગમે પણ છતાં કહી દઉં કે રાણા સાહેબે એની અંદર એમના પિતાશ્રીની સ્મૃતિમાં 51 લાખ રૂપિયાનું દાન આપ્યું. એટલે સોની સાહેબ ની બધા મારા ઘરે આવ્યા, મને કે રાણા સાહેબે 51 લાખ આપ્યા છે, અને આ રીતે 2.5 કરોડ ભેગા થઈ ગયા છે, અને હવે 1 કરોડ નો તૂટો. પછી મારાથી જે બનતું હતું મેં આપ્યું, પણ પછી મેં એમને કીધું, મેં કીધું આ દાન આપી શક્યો એનું કારણ શું? મને કે શું? મેં કીધું આ GS કુમાર વિદ્યાલયની લાઇબ્રેરી માટે મેં જે દાન આપ્યું એ નિશાળે જો 11માં મને નાપાસ ન કર્યો હોત તો કદાચ આ નો આપી શક્યો હોત. એટલે આ લીંબડી છે ને, આ એવી ભૂમિ છે. કિરીટસિંહ રાણા સાહેબ આમ ઉલરીને બોલતા હતા, કારણ કે હોમ ગ્રાઉન્ડમાં રમતા હતા.
અને આ મારું હોમ ગ્રાઉન્ડ છે. એટલે લીંબડી એક પવિત્ર ભૂમિ છે. અહીં આ ભૂમિના કણ કણની સાથે અમારો લગાવ છે સાહેબ. અમારા શ્વાસોશ્વાસની અંદર આના દરેક કણ સાથે અમારો લગાવ છે. એવી આ ભૂમિમાં પૂજ્ય ભાઈ શ્રી પધાર્યા. અને આ જ્યારે અમે ખેતર લીધું તો અહીંયા કંઈ જ નહોતું, ઢેફા હતા. ઢેફા સિવાય કશું જ નહોતું. અને ત્યારે જો કોઈ વ્યક્તિ અહીંયા પોતાના પદરજ, પોતાના ચરણોની રજ પાડી હોય તો એ પરમ પૂજ્ય ભાઈ શ્રી ખરા તડકે 2-2:30 વાગ્યાના સમયે દવે સાહેબ માત્ર અમે ખેતર લીધું હતું ત્યારે અમદાવાદ જતા હતા અને અમારી વિનંતીને માન આપી અને અહીંયા પધાર્યા હતા. અને આજે 100 મકાનોનું આવડું મોટું સંકુલ થયું છે અને બધી જ વ્યવસ્થાઓ અહીંયા થઈ ચૂકી છે. પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું છું. હર હર મહાદેવ, જય પરશુરામ. પરશુરામ ધામના આ પરિસરમાં આજે આયોજિત થયેલા આ વિશિષ્ટ કાર્યક્રમોના પ્રસંગે જેમનું આજે વિશિષ્ટ સન્માન બ્રાહ્મણ સમાજે ખૂબ ગૌરવ અને પ્રેમપૂર્વક કર્યું. એવા હાસ્ય યોગના ઉપાસક અને એની ઉપાસના કરાવતા આપણા સૌના પ્રિય જગદીશભાઈ ત્રિવેદી. અમારા મહાત્માઓમાં ઘણીવાર શ્રી શ્રી 2 વાર અથવા તો શ્રી 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 એવું 3 વાર પણ લખવામાં આવે. એ ખૂબ સન્માન સૂચક છે. એમ જગદીશભાઈની પ્રજ્ઞાને બિરદાવવા માટે ડોક્ટર એવું 3 વાર 3 વિષયમાં એમણે PhD કર્યું છે. અને આટલો બધો પ્રખર બુદ્ધિમત્તા ધરાવતો માણસ સૂરજનો બહુ તાપ પડે અને પછી જેમ ધરતી હુકાઈ જાય એમ ક્યારેક અતિશય પ્રખર બુદ્ધિ પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ ઘણીવાર સુકાઈ જતું હોય, એટલે કે નિરસ થઈ જાય. અને આ વ્યક્તિ એવા છે, 3 વાર PhD કર્યા પછી એટલી સરસતા છે એનામાં, અને જેના જીવનમાં નિરસતા હોય એના જીવનમાં પણ રસને ભરનારા એક સરસ કાર્ય. આજે માણસ એટલો બધો તણાવમાં જીવે છે, ત્યારે હું આ બધા જ જગદીશભાઈ જેવા બધા મિત્રોને, હાસ્ય કલાકારોને કયા કરું કે તમે છો ને એટલે ડિપ્રેશનની અને બીપીની દવાઓ ઓછી થાય છે, નહીં તો ઓર વધારે લેવી પડતી હોત લોકોને. તો આપણા સૌના પ્રિય જગદીશભાઈ, પચાસ વર્ષ પછી જગદીશભાઈ એક ગાંઠ પણ પાડ્યું કે હવે નિવૃત્તિ. પણ નિવૃત્તિ એટલે ઇન્કમ લેવામાંથી નિવૃત્તિ, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ નહીં. કદાચ સાહેબ હવે તમારા કાર્યક્રમો પહેલા તમે જે નક્કી કરીને જાતા તેના કરતા વધારે થવાના, એટલે પ્રવૃત્તિ તો તમારી 1.5 ને બમણી થવાની. મને અમેરિકા પણ હોય, કેનેડા હોય તો ત્યાંથી વચ્ચે ફોન કરતા રહે અને કે ભાઈ અહીંયા આવ્યો ત્યારે આટલા કાર્યક્રમ નક્કી કરીને આવ્યો, તો અહીંયા આવ્યા પછી આટલા કાર્યક્રમ થયા. હું અહીંયા આવ્યો ત્યારે એક આટલો ટાર્ગેટ લઈને આવ્યો હતો, એને બદલે 1.5 કરતા વધારે, ડબલ કરતા વધારે થઈ ગયું. એનું કારણ એ પછીની જે પ્રવૃત્તિ છે એ એમણે પાળેલા ગાંડપણની પ્રવૃત્તિ છે. સમાજ માટે કંઈક કરી છૂટવું છે. 50 વર્ષ આપણે આપણા માટે જીવ્યા, હવે જે કંઈ જીવવું છે સમાજ માટે, પછી શૈક્ષણિક સેવાઓ હોય કે આરોગ્ય વિષયક સેવાઓ હોય કે અન્ય સેવાઓ હોય, પણ જ્યાં જ્યાં સારા કામ થાય છે અને બુદ્ધિશાળી માણસ એવા કે એક સંસ્થા પોતે ઊભી કરવાની નહીં, ઈ કોણ પડોજણ પાળે. અને તો પછી આટલું બધું કરવાનું છે કે ના થઈ શકે એવું કંઈ બનાવી તમે પોતે. હા, જે સંસ્થાઓ છે જે સારું કામ કરે છે, જેમાં એને સંતોષ થાય
અને વિદેશમાંથી ને અહીંયાથી જે લોકો એને સહયોગ કરે છે એને આમ છાતી ઠોકીને કહી શકે કે આ પૈસો ઉગે છે, એવે ઠેકાણે જ્યાં જ્યાં સેવા યજ્ઞ થાય છે એમાં એ આહુતિ આપે છે. અને એમાં અમારી બહેનનો એને સહયોગ જેમ અહીંયાથી કહેવાયું, એટલા માટે હું એનું સન્માન કરું ત્યારે બેયને હંમેશા સાથે શાલ ઓઢાડું. યજ્ઞમાં પણ અમારે આપણા ભૂદેવો જ્યારે આવાહન કરે ને તો સશક્તિકમ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ આવાતા. શક્તિ વગર બધું નકામું. જગદીશભાઈના ઘરમાં એ સંતોષી છે, એટલે બેન નીતાને પણ હું ખૂબ ખૂબ નથી સાધુવાદ માત્ર નથી આપતો, એને પ્રણામે કરું છું એ માતૃશક્તિને. જય પરશુરામ. ખૂબ ખૂબ સૌને આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.